નમસ્કાર દર્શક મિત્રો, અતીતનો અરીસો ટીવી 13ની વિશેષ પ્રસ્તુતિ. આપણે અનેક મહાનુભાવોને મળીએ છીએ, એમના વિશે વાતો કરીએ છીએ, એમના જીવનની વાતો જાણીએ છીએ. આજે એવા જ એક મહાનુભાવ જેને સુરેન્દ્રનગર જિલ્લાના એટલે કે ઝાલાવાડ પંથકના વર્ષાબેન નરેન્દ્ર દોશી, જેમને સૌ કોઈ ઓળખે છે. પોતાના નાનામાં નાના પ્રશ્ન માટે વર્ષાબેનનો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે. એવા વર્ષાબેન દોશી જેમને નરેન્દ્ર મોદી સરકારમાં ખૂબ સારી એવી કામગીરી કરી હતી. એવું કહેવાય છે કે નરેન્દ્રભાઈના જે અંગત અને વિશ્વાસુ વ્યક્તિઓમાંના વર્ષાબેન દોશી કહેવાતા. એમને પોતાની બેઠક ઉપર પૂરો વિશ્વાસ અને જીત પણ મેળવતા હતા. આજે મળીએ વર્ષાબેન દોશીને. વર્ષાબેન, આપનું સ્વાગત છે અમારા અતીતના અરીસો કાર્યક્રમમાં. નમસ્તે. વર્ષાબેન, ઝાલાવાડની જનતા, સુરેન્દ્રનગર જિલ્લાની જનતા તમને ખૂબ ઓળખે છે. ગુજરાતની અંદરની રાજનીતિની અંદર વર્ષાબેન દોશી રાજનીતિમાં ન હોત તો શું હોત? મને એનો તમે જવાબ આપો. આમ તો ખરેખર સંજયભાઈ, હું રાજનીતિની બહુ વ્યક્તિ જ નથી, કારણ કે મારો સ્વભાવ, મારી જે કામ કરવાની પદ્ધતિ, હું એક શિક્ષિકા તરીકે મારું જીવન વ્યતીત કરતી હતી અને પ્રાથમિક શાળાના બાળકો સાથે જ મારું જીવન એકદમ વણાઈ ગયેલું હતું. શિક્ષક તરીકે નોકરી કરી એટલે એક આદર્શ શિક્ષકની ભૂમિકામાં જેટલું પણ ઇનોવેટિવ કામ થાય એ મારા સ્વભાવના કારણે હું શિક્ષણમાં નવું કરતી જ ગઈ. અને એ વ્યવસાય મને એટલો હજી આજ પણ એટલો પ્રિય છે. અને મને સૌથી વધારે કોઈ રાજકીય વ્યક્તિ કરતાં હું એક શિક્ષિકા છું એવું કે એ મને વધારે ગમે છે. અને એમાં એક ખરેખર કોઈ ફેક્ટરી હોય તો એમાં માલ પ્રોડક્ટ થતો હોય, આમાં તો આપણે એક માણસ બનાવતા હતા, એક વ્યક્તિ ઘડતા હતા. અને એ કેવો ઘડવો છે ને એ મારા મનથી હું નક્કી હતી કે આ બાળક સંસ્કારી બને, દેશહિતના વિચારોવાળો બને, એ નાનપણમાં એનું બીજ રોપાઈ જાય તો એ સર્વશ્રેષ્ઠ નાગરિક બને. એ ભાવનાથી હું શિક્ષક તરીકે કામ કરતી હતી. અને પછી ધીમે ધીમે સંગઠનમાં પણ કામ કરવાનો મોકો મળ્યો અને રાજનીતિની અંદર 2 ટાઈમ નગરપાલિકા પણ લડી. એ વખતે ફર્સ્ટ ટાઈમ 33% રિઝર્વેશન આવ્યું એટલે એક મહિલાને ટિકિટ આપવાની, અને એ પણ એક મને ચાન્સ મળ્યો. 2 ટાઈમ નગરપાલિકા લડી અને ચાલુ સદસ્ય હતી અને ફરી પાછી હું ધારાસભ્ય તરીકે આવી. એટલે રાજકીય વ્યક્તિ તરીકે પછી હું સ્થાપિત થઈ ગઈ કે જીવનમાં શિક્ષિકા પણ છું, પણ એથી વધારે રાજકારણમાં મારો વધારે અનુભવ રહ્યો. તમે રાજનીતિની વાત કરી, તમારી શરૂઆતની વાત કરી. કહેવાય છે નરેન્દ્ર મોદી જ્યારે સાહેબ અહીંયા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તમે એમની સાથે પણ કામ કરેલું છે. એટલે સંગઠનથી જે રહીને તમે આરએસએસના સંસ્કાર, કેવો અનુભવ રહ્યો? ખરેખર એમ કહું છું કે મને જિંદગીમાં આ તક માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવા મળી છે. એ મારી જિંદગીની સૌથી મોટી હું અદ્ભુત ક્ષણો ગણું છું. કારણ કે કોઈ પણ પદ આપણને મળે પરંતુ એ પદની દિશા આપનારું કોઈ ન હોય, અથવા તો કોઈ સબળ નેતૃત્વ ન હોય, અથવા તો આ જે ભૂમિકા છે એને સમજાવનારું કોઈ ન હોય તો આપણે સફળ થઈ ન શકીએ. પણ એક ધારાસભ્ય તરીકે સફળ થવું એટલે ખરેખર એમની ટ્રેનિંગ, એમની કામ કરવાની પદ્ધતિ, સમાજ હિત માટે, લોકો માટે કેવી રીતે કામ કરી શકાય, અને અંદરનો આપણને એક માનવ તરીકે સતત એવો અહેસાસ કરાવતા કે તમે એટલે લોકોના માણસ, તમે એટલે તમારા માટે મોટા નથી બન્યા. આ જે બધી કામગીરીનો જે અનુભવ થયો, અને ખરેખર કહું તો નરેન્દ્રભાઈને પહેલેથી કોઈ પણ વ્યક્તિને શિક્ષિત કરવાનો એમનો જે સ્વભાવ છે ને, એ સ્વભાવના કારણે હું બહુ જ ભાગ્યશાળી છું કે એમના નેતૃત્વની અંદર 2007થી સાહેબ વડાપ્રધાન થયા ત્યાં સુધી મેં કામગીરી કરી. અને એક સબળ આજ પણ જે મારું વ્યક્તિત્વ ખીલ્યું છે ને, એમાં હું નરેન્દ્રભાઈનો સૌથી મોટો મારો યશ આપું છું. વર્ષાબેન, તમને શિક્ષક તરીકેની જ્યારે તમારી પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે એમાં તમને અમુક એવોર્ડો મળેલા છે, તમારું સન્માન થયેલું છે, એ શું છે આખી વાત? હું પ્રાથમિક શાળામાં એક નાની એવી શાળામાં શિક્ષિકા, અને મારા કામથી પ્રભાવિત થઈને મારા જિલ્લા શિક્ષણ અધિકારીએ મને એકવાર કહ્યું કે બેન, આવી એક સારી, તમે આટલું બધું કામ કરો છો તો તમે શિક્ષિકા તરીકેની તમારી ફાઇલ મૂકો. તો ત્યારે મને એવું થતું હતું કે આવું આપણે આપણું કામ બધાને બતાવવાની ક્યાં જરૂર છે, હું તો મારા માટે આ કામ કરું છું, મારા બાળકો માટે કામ કરું છું. પણ પછી એ ફાઇલ બની પણ ખરી. અને 2001માં મને ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો ગુજરાત રાજ્યનો એવોર્ડ મળ્યો. અને મારો વિશ્વાસ ખરેખર કહું તો ત્યારે વધ્યો કે જે કામગીરી છે એ આપણે બતાવીએ તો બીજા લોકો પણ આ કામ કરે આપણી જેવું, તો એનો ફાયદો છે. અને ત્યાર પછી ફરી એક વખત નેશનલ એવોર્ડ માટે અમારી ફાઇલ મેં મૂકી. અને 2004ની અંદર મને કહેતા ગૌરવ થાય કે એ વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ
અબ્દુલ કલામ સાહેબના હાથે એ મને નેશનલ એવોર્ડ પણ 2004ની અંદર મળ્યો છે. શિક્ષક તરીકે કામ કર્યું એવું નહીં, પણ ખૂબ નવું કામ કરવાની જે મારી ભાવના હતી ને એ મને અહીં સુધી લઈ આવી છે. આ ઉપરાંત મારે તમને કહેવું છે કે હું જે સ્કૂલમાં નોકરી કરતી હતી ને એનું નામ સવિતાબેન વાડીલાલ વકીલ. અમે સવિતાબેન વાડીલાલ વકીલમાંથી સવિતાબેનનો સ અને વાડીલાલનો વાહ એવું કરી અને અમે સ્કૂલને સવા નામ આપ્યું. 100%થી વધારે કામ કરીને આપનારી અમારી સ્કૂલ એટલે અમે સવા શાળા. અને પછી તો એનાથી અમે જ્ઞાનદીપ યોજના પણ બનાવી અને ગામડે ગામડે 11-12માં સાયન્સના સ્ટુડન્ટો વધે એના માટે પણ ખૂબ કામગીરી કરી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પણ બોર્ડ મેમ્બર બની. ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં 6 વર્ષ સુધી હું સરકારના પ્રતિનિધિ તરીકે બોર્ડ મેમ્બર પણ રહી. એટલે ધીરે ધીરે પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ અને કોલેજો સુધીનો અનુભવ, યુનિવર્સિટીનો અનુભવ મને પ્રાપ્ત થયો. વર્ષાબેન, આપનું જે રીતે કાર્યની વાત કરી, જન્મ ક્યાં, પરિવાર, અત્યારે શું પ્રવૃત્તિ અને કોણ કોણ પરિવારમાં? આમ તો સંજયભાઈ અમે ઉત્તર ગુજરાતના, મારા પપ્પા મહેસાણાના, પણ પપ્પાને બિઝનેસના પોતાની નોકરીના કારણે એમનું પોરબંદરમાં એમની સૌથી પહેલો સર્વિસનો ઓર્ડર મળ્યો અને હું ત્યાં બોર્ન થઈ છું. એટલે મારો જન્મ પોરબંદરમાં થયો છે. સ્વાભાવિક છે, ગાંધીજીની ભૂમિમાં મારો જન્મ થયો છે. મારું પ્રાથમિક શિક્ષણ મેં પાલિતાણા લીધું. એ પછીનું સેકન્ડરી એજ્યુકેશન વખતે પપ્પાની ટ્રાન્સફર અમરેલી થઈ ગઈ હતી અને અમરેલીથી એ પણ વિસ્તાર બધા સૂકા વિસ્તારોમાં હું બધું ભણી ગણીને મોટી થઈ. અને ત્યાર પછી સુરેન્દ્રનગર અમારું આવવાનું થયું, ત્યાં મેં પીટીસી કર્યું અને પછી તો મારા મેરેજ પણ મેં ત્યાં કર્યા. એટલે પછી હું સુરેન્દ્રનગરના અમે સ્થાયી થઈ ગયા. મારે એક દીકરો છે, મારે ત્યાં પુત્રવધુ છે અને દીકરાને ત્યાં 2 ખૂબ જ ડાઈ સરસ મજાની 2 ઢીંગલી જેવી ભગવાને દીકરીઓ આપી છે. એટલે એવું કહી શકાય કે તમારો રાજનીતિ, સંગઠન અને એ કાર્ય સિવાય પણ સમય બાળકો સાથે વ્યતીત કરી શકો છો? બસ રાજનીતિ ને શિક્ષણ એ તો બધું ખૂબ એના માટે સમય આપ્યો, પણ ખરેખર તો કેટલો સમય આમાંથી બચાવીને બાળકો સાથે રહી શકાય ને એવો મારો ખૂબ પ્રયત્ન હોય છે. અને એટલા જ માટે સુરેન્દ્રનગરમાં રહેવાનું છે. બાળકો અહીંયા રહે છે, છતાં ભલે અડધો કલાકનો ટાઈમ હોય, કલાકનો ટાઈમ હોય, તો હું અહીંયા બાળકો પાસે આવ્યા વગર કદી જતી નથી. એટલે બાળકોને રમાડવા, એની સાથે મારો સમય વિતાવવો એ મારો અંગત એક આત્મસંતોષ છે. તમે સૂકા પ્રદેશનો એવો શબ્દ વાપર્યો. બેન, તમે જ્યાંથી આવ્યા, હાલ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છો, ત્યાં પણ સૂકો પ્રદેશ કહેવાય છે. તમારા ધારાસભ્ય તરીકે એટલે કે MLA તરીકે કેવી કામગીરી થઈ, કેવી થવી જોઈતી હતી, હજુ શું એમાં ખૂટે છે અને શું કરવાની તમારી ઈચ્છા? સાહેબ, આમ જિલ્લો ઝાલાવાડ જિલ્લો એટલે આવડ બાવડનો જિલ્લો, સૂકો જિલ્લો, દર 3 વર્ષે એક દુષ્કાળ પડે એવી પરિસ્થિતિ મેં મારી આંખ સામે જોઈ હતી. 8 દિવસે 1 દિવસ પાણી આવે, એ પણ અડધો કલાક આવે, કોઈ સમય નિશ્ચિત નહીં. આવું બધું તો બસ અનુભવ્યું. નોકરી કરતી હતી તો આજે પાણીનો વારો છે, અડધી રજા મૂકીએ તો તે દિવસે પાણી જ ન આવે. એ બધું સહન કરતા હતા, પણ ખબર નહોતું કે આ બધું ક્યાં કહેવાય, કોને કહીએ તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવે. બધા પોતપોતાની રીતે પ્રયત્ન સોલ્વ કરતા હતા કે આ બધા પ્રશ્નો સોલ્વ થાય. એ પછી મારું 2007માં ધારાસભ્ય બનવાનું થયું. તો જે જૂના વચનો રાજકીય લોકો આપે છે એ જ વચનો મેં પણ આપ્યા કે હું પાણી આપીશ. પણ ખબર નહીં આ પાણી ક્યાંથી આવશે એ કંઈ ખબર નહોતી. પરંતુ એક સ્ત્રી તરીકે, એક મહિલા તરીકે સૌથી મોટી પીડા સુરેન્દ્રનગરમાં રહેવાની ખૂબ મજા, પણ આ પાણીનો જે પ્રશ્ન હતો ને એ વિચારી શકાય એવો નહોતો. અને એટલા માટે હું નરેન્દ્રભાઈને, માનનીય મુખ્યમંત્રીશ્રીને દર મંગળવારે મળું અને એક જ વાત કહું કે સાહેબ, ગમે તેમ કરો, તમે અમને સુરેન્દ્રનગરમાં કંઈક પાણીનું કરી દો ને. આ અમે પાણીનું વચન આપીએ છીએ, પણ એ કેવી રીતે પ્રશ્ન સોલ્વ થાય એ ખબર નથી. ક્યારેક તો હસતા હસતા હું કહેતી કે સાહેબ, ત્યાં કોઈ દીકરી નહીં દે, એટલા બધા લોકો વાંઢા રહી જશે કે સુરેન્દ્રનગરમાં જઈને કરશું શું. અને દુષ્કાળનો પણ એટલો પેલો હતો કે પાણી જ નહોતું, તળમાં પાણી નહોતું. માણસો પાણીદાર પણ તળમાં પાણી નહીં. અને એ પછી આ સુરેન્દ્રનગરના ભાગ્ય ખુલી ગયા, સૌરાષ્ટ્રના ભાગ ખુલી ગયા. હું એક વખત સાહેબને મળવા ગઈ. મેં કીધું સાહેબ, હું હવે સુરેન્દ્રનગર નથી જવાની, કારણ કે ત્યાં પાણી નથી અને લોકો ધરણા ઉપર બેસવાના છે, મારી પાસે કોઈ જવાબ નથી. ત્યારે સાહેબે મારી ચિંતાને ખૂબ જ એમને થયું કે ના, હવે આ ખૂબ ચિંતિત છે
અને એ વખતે ઢાકી પમ્પિંગ સ્ટેશન સાહેબના નેતૃત્વમાં જ બનેલું હતું ને લગભગ તૈયાર થઈ ગયું હતું. એ વખતે સાહેબે મને કીધું કે 2-3 દિવસમાં આપણે કંઈક કરીએ છીએ. અને પહેલી વખત 2010ની અંદર સાહેબે ત્યાં ધોળીધજા ડેમમાં ઢાકી પમ્પિંગ સ્ટેશનથી 72 મજલા જેટલું પાણીનું પમ્પિંગ કરીને ધોળીધજા ડેમમાં જે દિવસે પાણી નાખ્યું ને સાહેબ, એ મારી જિંદગીનો બહુ મોટો, મને એમ થયું કે આજે મેં ઘણી મોટી એક પ્રશ્ન તો સોલ્વ કર્યો છે, પણ ઘણા બધાની તરસ બુજાવી છે. પશુઓ હોય કે ખેડૂતો હોય કે મહિલાઓ હોય, પાણી વગર કોને ન જોઈએ એમ, અને એ પ્રશ્ન સોલ્વ કરવામાં મને સફળતા મળી. બેન, રાજનીતિ અને પરિવાર બંનેનો સમન્વય કરવો, એક તરફ પરિવારને સમય આપો, એક તરફ રાજનીતિને પરિવાર આપો, એક મહિલા તરીકે કેટલું કઠિન, કેટલું સરળ? પ્રશ્ન એ બહુ અઘરો છે ને જવાબ દેવો એ બહુ અઘરો છે. કઠિનની તો વાત જ જવા દો, પણ ખબર નહીં ઈશ્વરે એક સ્ત્રીને કઈ રીતે ઘડી છે ને એ મને ખબર નથી પડતી. ગમે તે જગ્યાએ, ગમે તેટલા કામમાં એ હોય ને તો એ ધારે ત્યારે એનું મન ઘર સુધી પણ પહોંચી જાય, ઘરમાં બેઠા બેઠા એનું મન લોકો સુધી પણ હોય. એટલે પ્રેઝન્ટ આપણી લગભગ બધી આપણી ફિઝિકલી હાજરી ન હોય ને તોય આપણે બધા કામ કરતા હોય એવું આપણને લાગે. અને એક સ્ત્રી તરીકે તો મને બીજી કંઈ અગવડ નથી પડી, કારણ કે ઘરનાનો ખૂબ સહકાર હતો. બાળકો પણ બહુ મારી વાત સમજતા હતા, અને પહેલેથી હું વ્યવસાય કરતી મહિલા હતી, એટલે મારા ઘરેથી મારા પતિદેવ હોય કે મારું બાળક હોય એ તો બિચારા જાતે જ આત્મનિર્ભર થઈને મોટા થયા હોય, મમ્મી તો કોઈ દી હાજર હોય નહીં. તો એ જે વસ્તુ હતી ને એ મારી પુત્રવધુ આવી તો પણ એણે બધું ઉપાડી લીધું જાતે. એટલે ભગવાને છે ને સમયે બધા રસ્તા કરી દીધા કે જ્યારે મારા બાળકને ખરેખર એક બીજી હૂંફની જરૂર હતી ત્યારે બોસ્કીનું ઘરમાં આવવાનું થયું. તો આ રીતે ફેમિલીનું બેલેન્સ તો કર્યું છે, પણ રાજકારણ, એક વ્યવસાયી મહિલા અને એક ઘરની વ્યવસ્થાઓ જોવી, એ બધી ભૂમિકામાં સફળ થવું એ પણ બહુ જ અઘરું છે. અને એટલા માટે જ ક્યારેક અશાંતિના વાતાવરણ ઊભા થતા હોય છે, પ્રશ્નોના કૌટુંબિક પ્રશ્નો ઊભા થતા હોય છે. પણ પરમાત્માની કૃપા છે. અને એક સાવ સાચું કહું તો એક ધાર્મિક સંસ્કારો પણ અંદર એવા છે કે કર્મ એવું કરો કે લોકોને ગમવા જોઈએ. તમે એવી મજૂરી તો ન જ કરો કે જે વેઠમાં સાબિત થાય. આ બધી વસ્તુ મારા મનમાં ક્લિયર છે. એટલે હું એવી રીતે કામ કરું કે જે કામનું પરિણામ હોય, જે કામ કરવાથી આપણો સમય બગડ્યો નથી, આપણો સમય ખરેખર આપણે કિંમતી સમય આપ્યો છે. આ બધું બેલેન્સ કર્યું. ઘરમાં આવું ને સાહેબ ત્યારે કદી રાજકીય કોઈ વાત નહીં કરવાની, રાજકારણમાં બેઠી હોઉં ત્યારે કદી કોઈ ફેમિલીના પ્રશ્નો માટેની વાત નહીં કરવાની. અને એક શિક્ષક તરીકે નોકરી કરતી હતી સાહેબ, ત્યારે કદી અંદર પગ મૂક્યા પછી મને મારું ઘર, મારા બાળકો, મારા પરિવાર મને ક્યારેય યાદ નથી આવ્યા. એટલે જે કામ જે પરિસ્થિતિમાં હોય ને એમાં ડૂબી જવું એ મારો સ્વભાવ. હવે તમે વાત કરી જ છે તો તમે કદાચ તમારું કોઈ મનપ્રિય ગીત એવું સરસ સંભળાવો આપણા દર્શકોને. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा कहा दो दिलों ने कि मिलकर कभी हम न होंगे जुदा ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. વાહ, ખૂબ સરસ. અવાજ પણ એટલો સરસ છે. તો તમારા કોઈ મનગમતું ફિલ્મ કોઈ હોય તો એનું કોઈ નામ, કોઈ ફિલ્મ એવું જે યાદગાર? સૌથી વધારે અભિમાન ગમ્યું હતું. વાહ. અમિતાભ બચ્ચનનું અને જયા ભાદરીનું એ પિક્ચર જ જિંદગીમાં યાદ રાખ્યું છે કે કદી પણ આવી ક્ષણ ન આવે કે આપણને કોઈ વાતનું બહુ ઘમંડ આવી જાય. કારણ કે આપણે જે કામ કરીએ છીએ ને એ માત્ર સપોર્ટથી થતું હોય છે, કંઈ આપણે એકલા બહુ આગળ નીકળી ગયા એમ નહીં. આપણી પાછળ જે લોકો છે એ આપણે કદી ભૂલવાના નથી. એટલે મારું મનગમતું પિક્ચર તો એ જ છે. બિલકુલ, બહુ સરસ વાત. હવે તમારી વ્યસ્તતા વચ્ચે પણ તમે જીવન જીવ્યા છો. આજનો સમય, આજનો જે યુગ છે, આજના જે યંગસ્ટર્સ છે, એકલા રહેતા હોય કે પોતે વ્યસ્તતામાં જીવતા હોય, સમય નથી કાઢી શકતા પોતાના માટે, એના માટે શું મેસેજ આપશો? સંજયભાઈ, એ પહેલાં 2007થી 17 તો ધારાસભ્ય રહી, પરંતુ એ પછીની મારી વ્યસ્તતા મારા બાળકો માટે ખૂબ અઘરી એટલા માટે હતી કે કોરોનાના સમય પછી તરત જ મને પાર્ટીમાંથી પ્રદેશ ઉપાધ્યક્ષની આવડી મોટી એક જવાબદારી મળી. અને એ જવાબદારી પછી સીધી અમદાવાદ જિલ્લાની પ્રભારી બનાવી. ત્યાર પછી મહેસાણા જિલ્લાની પ્રભારી બનાવી છે. અત્યારે હું મહેસાણા જિલ્લામાં પ્રભારી છું સાહેબ. એક કાર્યકર્તાને
એક મારી દૃષ્ટિએ રો મટીરિયલ્સ જ્યારે તમારી સામે હોય અને એ રો મટીરિયલ્સને તમારે ઘડીને એક સારો કાર્યકર્તા બનાવવાનો છે, એ સંગઠનની ભૂમિકામાં છે. અને એ સંગઠનની ભૂમિકામાં હું 100% માનું છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, એમની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, દેશને સ્વતંત્રતા મળી ગઈ, દેશને હવે બલિદાન નથી આપવાનું પણ દેશને સાચવવા માટે બલિદાન આપવા માટેના કાર્યકર્તા ઊભા કરવાને એ સૌથી મોટી પ્રાથમિકતા છે અત્યારે. અને આજનો યુવાન દેશ માટે જીવતા શીખે. મારા માટે જીવવું છે એ તો છે જ, દરેક પોતાના માટે જીવે, કુટુંબ માટે જીવે, પણ રાષ્ટ્ર માટે જીવે, દેશ માટે જીવે, એવો એક અભિગમ મારા તરફથી સતત રહ્યો છે. હું જ્યાં કામ કરું છું, જ્યાં મારું સમય પસાર કરું છું, ત્યાં એટલી મોટી ફોજને મેં આ વસ્તુ સમજાવી છે કે તમે પદ મળે એટલે પદની ભૂમિકાને સમજો, તમારી પાસેથી શું પાર્ટીને અપેક્ષા છે એ સમજો. અને મહત્વાકાંક્ષા તો દરેકની રહેવાની, બધી વખતે મહત્વાકાંક્ષા પૂરી થાય કે ન થાય, પણ દેશ હિતમાં જ આપણે કામ કરવાનું છે. એટલે આપણો સ્વભાવ, આપણો અંદરની મૂળભૂત સ્વભાવને દબાવીને પણ આપણે આ દેશ માટે કામ કરવાનું છે, એવો એક સંદેશ હું યુવાનોને આપતી જ હોઉં છું. પણ જવાબદારી મળે છે ને સાહેબ, ત્યારે મેં જોયું છે જવાબદારી વહન કરવાની કેટલી તૈયારી છે ને એ એના સ્વભાવ ઉપર આધાર રાખે છે. પણ જ્યાં સુધી સમગ્ર એક જુવાળ આ દેશ પ્રેમ માટેનો ઊભો નહીં થાય ને, તો એકલા નરેન્દ્રભાઈ પણ થાકી જશે. એટલે દરેકના મનમાં ભલા હો જિસમે દેશ કા વો કામ સબ કિએ ચલો, બસ દેશના ભલાઈમાં જે કામ થાય એ કરીએ, એવો એક મારો સ્વભાવ રહ્યો છે અને હું કાયમી શીખવતી રહી છું. વર્ષાબેન, આટલી સરસ કામગીરી, ક્યારે મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું એનો કોઈ વસવસો, અથવા મળ્યું હોત તો તમે શું કામ કર્યું હોત? આટલું મળ્યું છે એ પાર્ટીએ જ આપ્યું છે, કોને ક્યાં મૂકવા એ પાર્ટીનો પ્રશ્ન હોય છે. અને જે જગ્યાએ બેસીને કામ કરો ને એ તમે મંત્રી જ છો, સારું કામ કરીને આગળ જાઓ એ મહત્ત્વનું છે. એટલે અને પાર્ટીમાં બધાને બધું મળે એવું હોતું નથી, દરેકના એક લિમિટેશન હોય છે. એટલે મને તો આજ પણ જે મળ્યું છે ને એ પણ હું બહુ મારી જાતને સામાન્ય પરિવારમાં એક મધ્યમ વર્ગની મહિલા છું, નાની પ્રાથમિક શાળામાં નોકરી કરતી, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં નોકરી કરતી વ્યક્તિ આજે અહીંયા આ સ્ટેજ સુધી પહોંચી છે ને એ અમારી પાર્ટીને જ આભારી છે. અમદાવાદ પ્લેન ક્રેશની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું. એવું કહેવાય છે કે વિજયભાઈની સાથે તમારે પારિવારિક નાતો હતો. શું કોઈ યાદ, કોઈ ખાસ વાત કોઈ હોય તો? વિજયભાઈની સાથેનો નાતો તો લગભગ હું 1998માં મહિલા મોરચાની જિલ્લાની અધ્યક્ષ હતી. અને એ વખતે સાહેબ, અમને એવું હતું કે સાહેબની સાથે, સાહેબ અહીંયા સાંસદની ચૂંટણી લડવા આવે સુરેન્દ્રનગરમાં તો સારું, એવું અમે બધા કાર્યકર્તા સાહેબને કહેતા. ત્યારે શરૂમાં મળ્યા, સાહેબે કોઈ દિવસ અમને આવી કંઈ વાત નથી કરતા, પણ ત્યારથી એકદમ નજીકનો નાતો. સંગઠનની કોઈ પણ બાબત હોય તો સાહેબ સાથે શેર કરીએ. ક્યારેક તો ફેમિલી પ્રશ્ન હોય, કાર્યકર્તાઓની મૂંઝવણ હોય અને શું કરવું એ સૂચતું નહોતું, તો એ બધા જ સમયે ખરેખર કોઈ એક હૂંફ આપી હોય કે પ્રશ્નોના જવાબ આપ્યા હોય તો વિજયભાઈ સૌથી નજીકના અમારા કાર્યકર્તાના ઘડવૈયા કહી શકું. અને ખૂબ નીડર, આવો જ બાહોશ નેતા હોય ને તો કાર્યકર્તાને તકલીફ નથી પડતી. એટલે એ વિજયભાઈની ખોટ તો કદાચ વિજયભાઈની ખોટ કદી પુરાવાની જ નથી. સ્વભાવની રીતે ખૂબ સાલસ, ખૂબ જમીનનો માણસ અને કાર્યકર્તાનો હામી એવો કહી શકાય એવા વિજયભાઈ શાસનમાં પણ ખૂબ કામ કર્યા છે, જીવદયાના કામ કર્યા છે. એટલે સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે. વર્ષાબેન, આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે, 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, કોઈ એવી કોઈ વાત કે જેને કદાચ તમારા જિલ્લામાં એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ કામ થવું જોઈએ જે અધૂરું છે, એવું કોઈ વાત ખરી? હા, ખાસ તો હવે સુરેન્દ્રનગરમાં બાયપાસની બહુ જરૂર છે, ટ્રાફિક સમસ્યાઓ બહુ છે. એટલે સરકારમાં આ વાત મૂકેલી જ છે. આવતા સમયમાં અમે એક નદીના પટમાં રિવરફ્રન્ટ જેવું તો પ્રયત્ન કર્યો છે ડાયવર્ઝન આપવા માટે, પણ હજી એક સુરેન્દ્રનગર જિલ્લાનું, સુરેન્દ્રનગર એ મેઇન મથક છે, એટલે સારું એવું એક બાયપાસ બને, એક 2-3 થોડા હરવા ફરવાના સ્થળો બને. એ બધું જ આમ તો જો કે કામમાં બધી પાઇપમાં જ છે આ બધા કામો, એટલે ભવિષ્યમાં થઈ જશે. આજથી 10-15 વર્ષ પહેલાંનું સુરેન્દ્રનગર અને આજના સુરેન્દ્રનગરમાં ઘણો ફરક છે સાહેબ. ત્યાં એક એજ્યુકેશનનું મોટું હબ બન્યું છે, મેડિકલ કોલેજ છે. મારા જ સમયમાં મારા પ્રયત્નથી હું ત્યાં યુનિવર્સિટી સાહેબ લઈ આવી છું.
ઘરે ઘરે આ ગેસની પાઇપથી ગેસ પહોંચ્યો છે સાહેબ, કેવડી મોટી વિટંબણાઓ મહિલાઓ મુક્ત થઈ છે. એટલે આ બધું અત્યારે સુરેન્દ્રનગરમાં જે બીજા મહાનગરોમાં છે એ બધું ધીરે ધીરે આપણે ત્યાં આવ્યું છે. બીજું સુરેન્દ્રનગર આજે કોર્પોરેશન બન્યું છે સાહેબ, એટલે આવતા સમયમાં ગ્રાન્ટો આવશે અને સારું બનશે એવું દેખાઈ રહ્યું છે સાહેબ. પ્રશ્નો તો ઘણા હોય છે, બધું થઈ જાય એવું નથી હોતું, પણ સુરેન્દ્રનગરમાં રહું છું એટલે સતત મન મારું ખેંચાયા રાખે કે આ બધી નાની નાની વસ્તુઓ બને. બીજું થોડા ઉદ્યોગો ને રોજગારીની પણ ખૂબ જરૂરિયાત છે, તો ઉદ્યોગો પ્રસ્થાપિત થાય, કારણ કે હવે ત્યાં પાણી છે, ગેસ છે, જે કાંઈ કહી શકાય એવો લેબર આપણી પાસે છે, લેન્ડ આપણી પાસે છે, એક વિઝન ઓપન થાય અને અહીંયા સારા ઉદ્યોગો આવે એવી પણ ઈચ્છા છે. આમ તો એવું કહેવાય છે કે સુરેન્દ્રનગર એટલે ધૂળિયું, વઢવાણ એટલે ધૂળિયું, તો ત્યાં જે કામકાજની તમે વાત કરી એ પણ થવું જરૂરી છે. એવી કોઈ મહેચ્છા કે જેને કહેવાય કે રાજનીતિમાં તમે મતલબ તમે જવાબ તો આપ્યો જ એનો, પણ છતાં પણ હજુ એવા કાર્ય ગુજરાત લેવલે થવા જોઈએ, એમાં કોઈ? ના, ગુજરાત લેવલે તો અમારું કોઈ બહુ મોટો વિઝન નથી. ગુજરાત તો જે રીતે ડેવલપ થઈ રહ્યું છે ને એ જ એક સ્વપ્ન જેવું લાગે છે. આપણે બીજા સ્ટેટમાં જઈએ અને ગુજરાતને જોઈએ તો આપણને લાગે કે આપણું ગુજરાત ઘણું બધું આગળ રહ્યું છે, કારણ કે આપણે ઘણા સમયથી એક ઉપેક્ષિત રાજ્ય તરીકે રહ્યા છીએ. બીજા રાજ્યોનું ડેવલપમેન્ટમાં આપણે ઘણા ગુજરાત પાછળ હતા, પરંતુ દેશના વડાપ્રધાનશ્રીનું ત્યાં જવાનું થયું અને આજે ગુજરાતની જે આ દસકો આવ્યો, આમ 2 દશક આવી ગયા, તો ગુજરાત મોસ્ટ, અને એમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી તો અધર સ્ટેટના અને અધર કન્ટ્રીના લોકો પણ ખૂબ આવે છે, ટુરિસ્ટ લોકો. એટલે ગુજરાત તો બેસ્ટ, એના માટે તો મારું કોઈ વિઝન નથી. વર્ષાબેન, બધી વાત થઈ, ધર્મ અને આસ્થામાં તમને કેટલો વિશ્વાસ? ખૂબ જ. ધર્મ વગર રાજનીતિ પણ નથી થઈ શકતી, કે કોઈ સામાજિક કે પરિવારમાં પણ શાંતિ નથી હોતી. હું પોતે જૈનની દીકરી છું, 5 પ્રતિક્રમણ ભણી છું. આજ પણ દેરાસર જવાનું મારું ફરજિયાત છે. હું ક્યારેય કંદમૂળનો ઉપયોગ નથી કરતી. કર્મને સૌથી વધારે માનું છું, એટલે જ હું કોઈને દુઃખ લાગે એવું જલ્દી મારાથી બિહેવિયર ન થાય એની હું ખૂબ કાળજી રાખું, અને થયું હોય તોય જલ્દી માફી પણ માગી લઉં. એટલે અંદરથી જ સ્વભાવ મારો એવો કે આપણને મોકલ્યા છે ને આ જગત ઉપર, તો આપણે કોઈને યાદ રહીએ ને, કમસે કમ એવું જીવન તો જીવીએ જ. અને સૌથી વધારે મારા પરિવારની તો હું ખૂબ કાળજી રાખું, કારણ કે આપણે બહાર રહેતા હોઈએ, બહાર રહીને અંદર આવ્યા પછી જો મારો પરિવાર મને જોઈને દુઃખી થતો હોય અથવા તો મારા કોઈ વ્યવહારથી એને દુઃખ લાગતું હોય તો એ વ્યાજબી નથી. એટલે પરિવારને પણ ખૂબ કાળજી રાખું કે જેથી એને પણ કોઈ દુઃખ ન લાગે. મારી સાથે કાર્યકર્તાને પણ હું ખૂબ સમજી શકી છું. એટલે કર્મ તો ખૂબ જ જરૂરી છે. અને આટલું બધું મળ્યું ને સાહેબ, ક્યારેય ટિકિટ શું કહેવાય એ ખબર નહોતી, નગરપાલિકા શું કહેવાય એ ખબર નહોતી, સંગઠનમાં આટલા બધા હોદ્દા મળ્યા તો ખબર નથી. કોઈને મેં કીધું હોય અને કોઈ અમારી ફેવર કરી હોય, કોઈ અમારા ગોડફાધર હોય કે આવું બધું બધા કહેતા હોય રાજનીતિમાં, પણ એવું કશું જ જરૂર નથી પડ્યું. કર્મ કરે રાખો, ઈશ્વર તમને આપે જ છે, અને એટલા બધા પરમાત્માના આશીર્વાદ હોય છે ને તો જ સાહેબ આ બધી સુખ, શાંતિ અને આ બધું પ્રાપ્ત થતું હોય છે. ભગવાને બધું જ આપ્યું છે, એટલે કર્મને સૌથી વધારે હું શ્રેષ્ઠ માનું છું. બિલકુલ. અને એ સિવાય જો કંઈ વાત કરીએ તો જીવદયામાં તમે કેટલું કરી શકો? સાહેબ, જીવદયાની જ વ્યક્તિ છું. સમસ્ત મહાજન સાથે સીધી જોડાયેલી છું. ગુજરાતની બધી જ પાંજરાપોળમાં લગભગ 70% પાંજરાપોળમાં સાહેબ મેં પ્રવાસ કર્યો છે. અને ગુજરાતની અંદર જે પશુઓને 10 રૂપિયા સબસિડી હતી, એમાંથી 25 રૂપિયા સુધી સબસિડી કરાવવામાં મારો બહુ મોટો ફાળો. આ બધી પાંજરાપોળોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરો માટે સરકારમાં પૈસા મંજૂર કરાવવા માટે પણ મેં બહુ ધક્કા ખાધા છે. અને આજ પણ હું એવું ઈચ્છી રહી છું કે પ્રત્યેક પ્રાણીને 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીની સબસિડી મળે, તો આ બધી પાંજરાપોળો જે અત્યારે ઢોર આપણી પાસે ખૂબ છે એને સાચવવા આપણા માટે એકદમ સારી વ્યવસ્થામાં આપણે એને સાચવી શકીએ. કારણ કે આજે પશુને પણ સાચવવા ને તો એના માટે પણ સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું ખૂબ જરૂરી છે. પહેલાંના વખતમાં એ બધી માંદગીઓ, પશુઓ સબળી જતા હતા, એ બધું હવે નથી. તો જીવદયા માટે તો કામ કરવું ને એ આ બધા કરતાં સૌથી મોટું કામ છે. વર્ષાબેન, જીવદયાની વાત કરી એટલે હું હવે એક એવા પ્રશ્નો પર આવીશ જેના માટે વિજય રૂપાણી સરકાર જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે જૈન મુનિ સાધુઓ મહારાજ સાહેબ માટે તો બેન, જે રીતે તમને ફિલ્મનો શોખ, નાટકની વાત કરી આપણે, તમે તો કંઈક લખતા પણ હશો, તમે કંઈ લખ્યું છે, તમને વાંચવાનો શોખ કેવો? સાહેબ, વાંચવાનો શોખ તો એટલો કે વાંચ્યા સિવાય ક્યારે હું સૂતી નથી.
દરેક ન્યૂઝપેપરની લીટીએ લીટી વાંચી જવાની, સવારે 1 કલાક, પછી એ ગુજરાત હોય, ફૂલછાપ હોય, દિવ્ય ભાસ્કર હોય કે સંદેશ હોય, બધા છાપા લઉં. બધા છાપાના બધા કોમન સમાચાર હોય ને તો એ બધા ન્યૂઝપેપર વાંચવાનો બહુ શોખ. એ સિવાય ખૂબ બધી નવલકથાઓ, પહેલાં રાજકારણમાં નહોતા એટલે તો ટાઈમ જ હતો, તો હું ઘરે પુસ્તકાલય ચલાવતી હતી. મારા મનમાં એવું બહુ થતું કે આ બાળકો નવું ટીવી આવ્યું હતું તો સાહેબ પછી છોકરાઓ જો આ ટીવી જ જોશે તો વાંચશે ક્યારે, અને વાંચવાનું ધીરે ધીરે લુપ્ત થતું હતું. તો એ વખતે એક વિનોદિની બેન અમારા ત્યાં આરપીપીના નિવૃત્ત આચાર્ય હતા, તો એમણે એવું નક્કી કર્યું કે આપણે એરિયા વાઇઝ પુસ્તકાલય શરૂ કરીએ, અને એમાંનું એક પુસ્તકાલય હું ચલાવતી હતી. મારી એક 10 બાય 10ની જ રૂમમાં હું રહેતી હતી. એ રૂમમાં જ રસોડું, એ રૂમમાં જ અમારું રહેવાનું, અને એ રૂમમાં જ પુસ્તકાલય ચલાવતી હતી. તો ત્યાં દર ગુરુવારે સ્લમ વિસ્તારના બાળકો, આજુબાજુના બાળકો ફ્રીમાં પુસ્તક લઈ જાય અને પાછા 1 વીકમાં બદલાવા આવે. મેઇન પુસ્તકાલય આપણું હોય છે ને સાહેબ, એ ઘરથી એરિયાથી બહુ દૂર હોય છે, અને ત્યાં મોટે ભાગે જેની પાસે સ્કૂટર કે સાયકલ હોય ને એ જઈ શકે. પણ આ નાના ટાબરિયાઓની પણ ચિંતા કરવી જોઈએ, એટલે મેં ઘરે પુસ્તકાલય શરૂ કર્યું સાહેબ. 7-8 વર્ષ સુધી એ મેં પુસ્તકાલય ઘરે ચલાવ્યું. એટલા બધા બાળકો સાહેબ મારે ત્યાં, હું ભાગશાળી છું કે આટલા બધા બાળકોના મારા ત્યાં પગલાં પડતા. પીવાના પાણીની એટલી બધી તંગી, છોકરાઓ બધા ઘરે આવીને મારા ત્યાં જ પાણી પીવે, ગોળો ખાલી થઈ જાય સાહેબ. મને ખબર છે કે બીજા દિવસનું પાણી ઘરમાં નથી, પણ એ પાણી પણ એ મારા બાળકો પીને જતા ને એનો મને આનંદ હતો. અને એ પુસ્તકાલય વાંચતા એ જ વિચાર નરેન્દ્રભાઈએ વાંચે ગુજરાત જ્યારે કર્યું ને ત્યારે મને એમ થયું કે હું સફળ થઈ ગઈ. નાની કવિતાઓ પણ લખી છે. એક 21મી સદીની મહિલા અને રાજનીતિ, જનસેવા એ જ પ્રભુ સેવા, એ મેં પુસ્તકો લખ્યા. અને એ પુસ્તકની અંદર એક વ્યક્તિનું કામ કર્યા પછી એને થયેલો સંતોષ, અને એને ચીંધેલું કામ કેટલું અઘરું હતું, એને કેવી રીતે સરળ કર્યું, એનું મેં આલેખન કર્યું છે. અને 10 વર્ષ સુધીમાં જેટલી પણ વિધાનસભામાં સ્પીચ આપી એ બધી જ સંકલિત કરી અને એની પણ એક મેં પુસ્તકની રૂપે બહાર પાડ્યું. અને ત્યાર પછી છેલ્લું પુસ્તક હમણાં મેં નરેન્દ્રભાઈને અર્પણ કર્યું છે. અત્યારે એક મનમાં એક બીજું છે કે વસ્તુપાળ તેજપાળ નામના જે આપણા બહુ મોટા શાસનના વિરલાઓ થઈ ગયા, પરંતુ એમની નોંધ ક્યાંય હજી જે રીતે લેવાવી જોઈએ એ રીતે નથી. તો એક નક્કી છે કે એક એનું ફિલ્મ શૂટિંગ કરાવવું, અને એના માટે સરકારમાં પણ માગણી કરી છે. તો યુવા સંસ્કૃતિ વિભાગ તરફથી થોડો સપોર્ટ મળે તો એક વસ્તુપાળ તેજપાળનું પિક્ચરાઇઝ કરી અને લોકો સુધી આપવું એવું પણ વિચાર્યું છે. અને એ ગુરુ ભગવંતોના હૃદયમાંથી જે શબ્દો પડે છે ને એ જ મારા માટે સૌથી મોટું, મારી જીવનની ઉર્જા છે, મારા જીવનની તાકાત છે ને એ મારા ગુરુ ભગવંતોના આશીર્વાદ છે. પરમાત્મા સુધી લઈ જનાર કોઈ હોય તો એ ગુરુ છે. એટલે ગુરુનું સ્થાન જો આટલું મોટું આપણી પાસે હશે ને તો બધા સ્થળ ઉપર જવામાં આપણને અનુકૂળતા રહેશે, એવું માનું છું. ખૂબ સરસ વાત. જેમને કહેવાય કે એક પરિવારથી લઈને પાર્ટી સુધીનું દરેક કામ પોતે જે રીતે એક નિર્ણાયક ભૂમિકા ભજવીને પૂર્ણ કર્યું, સાથે સાથે પોતાના ઉપર આવેલી જવાબદારીને પણ નિભાવી, સેવાકીય પ્રવૃત્તિ પણ એટલી જ કરી. એટલે એવું કહેવાય છે કે મહિલા બનવું ખરેખર એક અઘરી વસ્તુ છે. સ્ત્રી બનવું અને સ્ત્રીના દરેક પાત્રની અંદર એ રોલ નિભાવો એ પણ ખરેખર અઘરી વસ્તુ છે. વર્ષાબેન દોશીને મળીને ખરેખર આપણને એ વાત જાણવા મળી. એટલે આપણે ફરી વખત એવું કહીએ કે વર્ષાબેન, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને મળતા રહીશું આવા અનેક મહાનુભાવો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.